હે હિંસક તો એ તો ગાયનું મારણ નથી કરતો હે હા પાંજરામાં છે એટલા માટે જ્યાં સુધી સમાજની મર્યાદાઓ છે ધર્મ જગતની મર્યાદાઓ છે ત્યાં બધા મર્યાદામાં રહે પરંતુ એ વ્યક્તિ એકાંતમાં રહે ત્યારે એ માણસ કેવો છે એનો ખ્યાલ આવે છે એકાંત એ સુખમાસ્યતામ એ વાત પણ છે પરંતુ બીજા અર્થમાં નેગેટિવ વાત પણ છે પણ એ સમયે જો માણસ સંયમ જાળવી રાખે તો એનો સંયમ સાચો છે બાકી પાખંડ સિવાય કશું જ નથી સમજાય છે અને ત્રીજો માર્ગ છે ટોટલ બ્રહ્મચર્યનો એ તો હજારોમાંથી કે જે મેં વાત કરી એ પ્રમાણે તો રામદેવજી મહારાજના ત્રણેય કાર્યો આ વિસ્તારમાં જે ભક્તો બેઠા હોય એને એ કાર્ય સિદ્ધ કરવાનું બળ આપે એવી પ્રાર્થના કરું અને આ વિસ્તારમાં જેટલો સમાજ બેઠો છે માનદાતા મહારાજને જે માને છે હમણાં ભાઈ હજી તે ખૂબ બધાએ દ્રષ્ટાંતો આપીને શુરવીરતાની વાતો કરી છે તો ખાસ કરીને આ સમાજમાં બે કાર્યો ખૂબ કરવાની જરૂર છે વારે વારે હું કહું છું એક તો શિક્ષણનું કાર્ય સૌથી મોટું હે બાકી હું ઘણીવાર કહું છું કદાચ મંદિરમાં તમે પૈસા નહીં આપો ને તો કોઈ દેવી દેવતા નારાજ નહીં થાય પરંતુ આ ચૈતન્ય દીવડાઓ જ્યાં સુધી તમે પ્રગટાવવાનું કામ નહીં કરો ને આજે બેઠા છે બધાય હે ઓલા તો જડ છે પરંતુ આ તો ચૈતન્ય છે એમાં કોઈ જીપીએસસી યુપીએસની તૈયારી કરતા હોય અને એ બાળકોને જો ભણાવવાનું જે હું તો આમાં શેઠિયાઓ હશે કામ કરશે ને મોટું પુણ્ય થશે સમજાય છે અને એટલા માટે डॉक्टर भीमराव आंबेडकर साहेब एम कहता कि शिक्षा शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा अने आजे तमे विचार करो खाली दृष्टांत आपू छू पटेल समाज जेने पाटीदार कहेवाय छे आजाद भारत पहला आ समाज बधाय साथे ज काम करता કેટલો ખર્ચો આ સમાજમાંથી डायवर्जन थाय छे आज 80 लाख घर धरावे छे आ समाज आखा गुजरात में કેટલો 80 लाख અને સૌથી મોટું જંગી વોટિંગ પાવર એટલે 1.5 કરોડ નું વોટિંગ પાવર એટલે તમે વિચાર કરજો સૌથી આ કેટલો મોટો શેર થયો બિઝનેસ ની ભાષામાં તમે સમજો તો પણ એક મત આપીને તમે પાવર બીજાને આપી દો છો સમજાય છે એટલે એ બાબતમાં પણ હું ટકોર તો જરૂર કરીશ કારણ કે આપણી પાસે પાવર રહેલો છે તો કોને મત આપો ને કોને ન આપો જો સમાજને કોઈને નેતા બનાવવાની તાકાત આપેલી હોય તો ખોટા માણસોને નીચે પાડી દેવાની તાકાત પણ સમાજે ઊભી કરવી પડશે નહીતર થશે કે તમે કેટલાય ધક્કા અન્યાય થાય છે કેટલા ધક્કાઓ ખાવા પડે છે ખ્યાલ આવે છે ને અન્યાયનો પ્રશ્ન આવે છે ત્યારે કેટલો કરોડોનું ડીઝલ વાપરે સમય બરબાદ કરે એનર્જી બરબાદ કરે છતાં કોઈ પરિણામ નથી આવતું અને એટલા માટે તમારો એક કિંમતી વોટ છે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે અને એટલા માટે સમાજ ખૂબ આગળ વધે ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવજો અને ભવિષ્યમાં આ વિસ્તારમાં જે પણ નેતાઓ ચૂંટાઈને આવે એ પાત્ર નેતાઓને મત આપજો આટલું કહીને વિરમું છું યુનાઇટેડ વી સ્ટેન્ડ અને ડિવાઇડેડ વી ફોલ આપણું સૂત્ર છે એ પણ જીવનમાં ચરિતાર્થ કરજો અંગ્રેજો આવ્યા ત્યારે કેટલા હતા 10,000 30 કરોડ ભારતીયો ઉપર શાસન કર્યું અને આજે પરિસ્થિતિ સમાજની પણ એ જ છે 40% હિસ્સેદાર ધરાતો હોય છતાં આપણા ઉપર કોર્પોરેટ સિસ્ટમ બીજાની બેસી ગયેલી હોય તો એ વસ્તુનું પણ માતૃશક્તિ ભાઈઓ બહેનો બધાય ધ્યાનમાં રાખજો અને ભવિષ્યમાં આ વિસ્તારમાં બધાય આધ્યાત્મિક અને ભૌતિક મનોરથ સિદ્ધ થાય અને અમારા નારાયણ દાદા એને પણ આજે જે બધા સત્કાર્યો થઈ રહ્યા હતા સત્સંગ થઈ રહ્યો હતો અને એ બાને પણ જે સમાજના યુવા નેતાઓ તૈયાર થઈ રહ્યા છે અને એને જે उत्साहથી વાતો કરતા હતા શુરવીરથી વાતો કરતા બચુભાઈ બાલિયાન બધા સાથે હતા પણ એની વાતો સાંભળીને મને પણ ખૂબ ગમ્યું કે આ સમાજમાં આપણી પાસે આવા વડીલો છે
जननी जन तो भगत जन का दातार का शूर नहींतर रहेजे वांदणी तू मत गुमावीश नूर। तो फरी फरी आ सुंदर कार्य कर्યું છે આપણે નરેશ ડોક્ટર અને તમામ રામા મંડળની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ। આપની લક્ષ્મી સત્કાર્યોમાં વપરાય અને આ વિસ્તારની પ્રતિષ્ઠા ખૂબ આગળ વધતી રહે અને કોઈ આ વિસ્તારમાંથી હિરલાઓ છે માત્ર બહેનો હોય દીકરીઓ હોય જે પ્રતિભાઓ હોય એને તમે સ્ટેજ આપવાનો પ્રયાસ કરજો અને એનું એક જીવતું જાગતું દ્રષ્ટાંત આપણા રિંકલબેન છે સામે બેઠા છે સમજાય છે ને એક સંગીત ક્ષેત્રમાં નાની ઉંમરમાં આટલું બધું નામ કમાણા છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ બધા જ કલાકારો। પરંતુ એને મારી પાસે ગુરુમંત્ર લીધો છે એટલે મને એમ થાય ને મારી દીકરી હોય એ તો પાવરફુલ આખા વિશ્વમાં એ સંગીત ક્ષેત્રે રાજ કરતી હોય એનું ગૌરવ બાપને હોય જ તે એટલે ખૂબ આગળ વધો અને આ વિસ્તારમાં खूब प्रगतिना पंथे बधाज प्रकल्पो सिद्ध थाय एवी शुभकामना साथे बोलिए रामदेव जी महाराज की, मानदाता महाराज की, खोड़ियार मात की, सत्य सनातन धर्म की। ओम